નમસ્કાર. જય હિન્દ, જય ભારત. મિત્રો, હાલ વિશ્વની અંદર બહુ જ મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. તમને લાગશે કે કયા સંકટની વાત કરે છે. મિત્રો, યુદ્ધ ભલે બીજા દેશમાં ચાલતું હોય, આપણને એમ લાગે કે આપણે શું ફરક પડે, આપણે કયા દેશમાં રહીએ છીએ, આપણે શું નુકસાન, આપણે તો આપણા ભારત દેશમાં રહીએ છીએ, કોઈ તકલીફ નથી, બધી મજા હે. પણ ના મિત્રો, યુદ્ધ ચાહે વિશ્વના કોઈ પણ ખૂણે ચાલતું હોય કે કોઈ જગ્યાએ ચાલતું હોય, મિત્રો ત્યાંનું નુકસાન આપણા દેશના સામાન્યમાં સામાન્ય માણસને વેઠવું પડે છે. હા મિત્રો, હું વાત કરું છું અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલુ છે, હું તેની વાત કરું છું. મિત્રો, તમને જાણે નવાઈ લાગશે કે આનો ફટકો, આનું નુકસાન આપણા ગુજરાતના મોરબી જિલ્લામાં થઈ રહ્યું છે. તો તમને લાગે કે કેવી રીતે? મિત્રો, આખા વિશ્વની અંદર ટાઇલ્સ ઉદ્યોગ, ટેક્સટાઇલ માર્કેટ આપણા મોરબી જિલ્લાનું ખૂબ જ ઘણું બધું વર્ચસ્વ છે. ભારત અને ભારતના રાજ્ય સિવાય વિદેશના તમામ લોકોની અંદર પણ આપણું મોરબીનું ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ મોટું છે. આપણા મોરબી જિલ્લામાંથી અલગ અલગ પ્રકારની ટાઇલ્સ આખા વિશ્વમાં જાય છે. મિત્રો, હા મિત્રો, આપણા મોરબી જિલ્લાની અંદર જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે તેની અંદર એક પ્રોપેન ગેસ વપરાય છે. હવે મિત્રો એમ થાય કે પ્રોપેન ગેસનું મહત્વ શું? તો મિત્રો, આપણા મોરબી ઉદ્યોગકારો જેને ટેક્સટાઇલનું કારખાનું છે, તે આ ઉદ્યોગની અંદર ટેક્સટાઇલ બનાવવા માટે, ટાઇલ્સ બનાવવા માટે પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે. આ પ્રોપેન ગેસ એ સાઉદી અરેબિયા યાની કે મિડલ ઇસ્ટના દેશોમાંથી આ ગેસ આવે છે. એનો સપ્લાય ત્યાંથી થાય છે. તો મિત્રો, આ ગેસ ભારતમાં આવતો બંધ થઈ ગયો છે, જેના કારણે મોરબીના ઉદ્યોગકારોને મોટો જ ફટકો પડવાનો છે. ત્યાં કને જે લોકો મજૂરી કરતા હશે તેમને રોજગારી છીનવાઈ જવાનો પણ ભય છે. કારણ કે મિત્રો, નક્કી નથી કે યુદ્ધ કેટલા દિવસ ચાલશે, કેટલા સમય સુધી ચાલશે, આનું પરિણામ શું આવશે એ હાલ કોઈ જ નક્કી નથી. આ મોટો એક ફટકો આપણા ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના ઉદ્યોગકારોને પડવાનો છે. મિત્રો, આ યુદ્ધની અંદર ભારતના હરેક રાજ્યના હરેક લોકોને ફટકો પડશે. જેની અંદર તમને લાગે કે કઈ રીતે ફટકો પડશે, તો મિત્રો સૌથી પહેલાં તો ક્રૂડ ઓઇલ યાની કે કાચું તેલ. જો મિત્રો ભારત દેશની અંદર આ કાચું તેલનો સપ્લાય નહીં થાય તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. મિત્રો, પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો સામાન્ય વ્યક્તિને આનો ફટકો પડશે. કારણ કે મિત્રો, આપણા દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર માલવાહકનો ધંધો ચાલુ છે કે આપણો રૂપિયો જે હાલ ખૂબ જ નીચે કક્ષાએ ગબડી ગયો છે, તેનું પણ મોટું નુકસાન થવાનું છે. તેના સિવાય મિત્રો બીજો ફટકો પડવાનો છે કે યુદ્ધ ચાલુ છે, યુદ્ધ ક્યારે પૂરું થાય કોઈ નક્કી નહીં. તો મિત્રો, આપણે અલગ દેશ સાથે અલગ પ્રકારના વ્યવહાર કરતા હોય છે. બીજા દેશનો માલ આપણા દેશમાં, આપણા દેશનો માલ બીજા દેશમાં વેચાણ કરતા હોય છે. જો મિત્રો આ યુદ્ધના કારણે ગલ્ફ કન્ટ્રીનો જે રસ્તો છે એ બંધ થઈ જાય તો આપણો માલ ત્યાં ના જઈ શકે, ત્યાંનો માલ આપણા દેશમાં આવી શકે નહીં. તો એના સાથે મિત્રો મોંઘવારી પણ વધે, વસ્તુનો ભાવ પણ વધે. આ મોટો ફટકો પડવાનો છે. મિત્રો, તેના સિવાય ઘણી બધી પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ
ઘણા પ્રકારના અલગ અલગ માલ જે હાલ બંધ થઈ જશે, જેના કારણે ભારતની અંદર ઉત્પાદન થવાનું ઓછું થઈ જશે. જેથી મિત્રો ઉત્પાદન ઓછું થાય તેની સામે માંગ વધે તો ભાવ ચોક્કસ વધે. મિત્રો તો વાત કરીએ આપણે ગલ્ફ કન્ટ્રીની, મિડલ ઇસ્ટની, જ્યાં ઈરાન ખૂબ જ મોટું તેલનું સપ્લાયકાર દેશ છે. ઈરાનની અંદર જ યુદ્ધ ચાલુ છે અને ત્યાંથી એક રસ્તો પસાર થાય છે. તે રસ્તે કાચા માલનું સપ્લાય થાય છે. હવે તે રસ્તો બંધ થઈ જવાના કારણે ક્રૂડ ઓઇલનો ભાવ વધશે. ભારત દેશ પાસે એટલું બધું કાચું તેલ હોતું નથી કે જે આપણા તમામ દેશના લોકોને પૂરું પાડી શકે. કાચું તેલ આપણે મિડલ ઇસ્ટ, રશિયા પાસેથી હંમેશા ખરીદી કરીએ છીએ. તો બસ, જય હિન્દ, જય ભારત. આપણું જ કેવું છે મારે કે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થાય, વિશ્વના તમામ દેશો શાંતિમય વાતાવરણ બનાવી રહે અને એકબીજા દેશની હેલ્પ કરે. બીજી વાત કે ગુજરાતના મોરબી જિલ્લાની અંદર જે પ્રોપેન ગેસ વપરાય છે ને, તે ગેસ સાઉદી અરેબિયાની કંપની અરામકો જે પૂરો પાડે છે, તે હાલ ગેસ સપ્લાય ચેન સાવ ઠપ થઈ ગઈ છે, સાવ બંધ થઈ ગઈ છે. તો સરકારને એ જ વિનંતી કરું છું કે આ ચેન જલ્દી શરૂ થાય અને આપણા મોરબી જિલ્લાના ઉદ્યોગકારોને જલ્દી રાહત મળે, તેનો ઉદ્યોગ ફરીથી ધમધમતો થાય અને લોકોની રોજગારી ના છીનવાય, તે માટે આપણે ભારત સરકાર પૂરેપૂરા પ્રયાસ કરે, જેથી ગુજરાતના મોરબી જિલ્લાને અને આપણા ગુજરાત રાજ્યને કોઈ નુકસાન થાય નહીં અને ખાસ કે આપણા જે ઉદ્યોગકારો છે તેને પણ નુકસાન થાય નહીં. તો બસ, તો મિત્રો ફરીથી મળીશું આપણે આવા જ અવનવા વિડીયોની અંદર. દેશ વિદેશની માહિતી માટે મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરજો. જય હિન્દ, જય ભારત.